સુરતમાં નકલી અકાઉન્ટ સોશિયલ મીડિયા ઉપર બનાવી લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સુરતના વરાછા વિસ્તારના યુવકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી, જેમાં લોભામણી જાહેરાતો આપી દેશભરમાં લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. ફેસબુક ઉપર ફ્લિપકાર્ટ નામની ડમી વેબસાઇટ બનાવી રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. માત્ર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવી હતી. અલગ અલગ 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી. પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા સામે આવ્યા છે, જેમાં 13,83,000થી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી. આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા, જેથી પોલીસે 3 આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઈસમો ફેસબુક ઉપર દર 2 દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા. વરાછા પોલીસે ગુનો નોંધી અવનિક ભરત વઘાસિયા, નિખિલ હસમુખભાઈ સાંવલિયા અને લક્ષણ ઉર્ફે ભૂરિયો પંકજભાઈ ડાવરાને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા 389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઈસમો ને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389માં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન 389 રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે. તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. કુલ 13,83,597 રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે. એટલે 389 પ્રમાણે ગણીએ તો 3,000 આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય. અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો, કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે, એટલે એની પણ તપાસ ચાલુ છે. સર, કેટલી ગંભીર બાબત છે, લોકો શું સાવચેતી રાખી આ બાબતે? કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે 389 જેવી નાની એમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી મની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે. પરંતુ આ એક ગુનો નોંધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઈસમો ઉપર પણ રોક લાગશે.